ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સાતમ આઠમ બધાની કેવી ગઈ? સારી ગઈ છે, બરાબર? બધાએ મજા જ કરી છે. ભણવામાં કોઈએ ધ્યાન નથી આપ્યું, ખબર છે, પણ તેમ છતાંય આપણે ભણવું પડશે, કારણ કે આપણે 10મામાં છીએ, બરાબર? હવે આપણે એક છેલ્લો ટોપિક બાકી છે 7મા પાઠની અંદર, એ છે પ્રાણીઓમાં અંતઃસ્રાવ. તો કે પ્રાણીઓમાં અંતઃસ્રાવ એટલે શું, બરાબર? તો કે અંતઃસ્રાવ દરેક પ્રાણીઓમાં છે, આપણા મનુષ્યમાં પણ છે, પ્રાણીઓમાં પણ છે અને વનસ્પતિઓમાં પણ છે. અંતઃસ્રાવ કેવા છે? તો કે રસાયણો છે, બરાબર? અંતઃસ્રાવ રસાયણો છે અને એ રાસાયણિક સંકેતો આપણા શરીરની અંદર પૂરા પાડે છે, જેના લીધે આપણને બધી જ જૈવિક પ્રક્રિયાઓ વિશેની જે સંવેદનાનો અનુભવ થાય છે, એ અનુભવ અંતઃસ્રાવના કારણે થાય છે. અને આપણા શરીરની કે વનસ્પતિના, ટૂંકમાં સજીવના શરીરની દરેક જૈવિક પ્રક્રિયાઓ થતી રહે છે. આપણે વિચારીએ કે ખિસકોલી પ્રાણીઓની અંદર જોઈએ, એમાં એક ઉદાહરણ આપણને ચોપડીમાં આપ્યું છે કે ખિસકોલીમાં અંતઃસ્રાવ, તો કે એને ખબર પડે કે કંઈક નજીક આવી રહ્યું છે, પરિસ્થિતિ કંઈક પ્રતિકૂળ છે, એટલે એનામાં તરત જ અંતઃસ્રાવ છે એ સ્ત્રાવ થવા માંડે અને એને તરત જ સ્ટ્રાઇક થાય મગજમાં કે લડો ને ભાગો. લડો કે ભાગો નહીં, લડો અને ભાગો. તો કે લડવાની અને ભાગવાની બંને પ્રક્રિયા જે છે એ કેવી છે? અલગ અલગ છે. લડવું એ પણ અલગ વસ્તુ છે, ભાગવું એ પણ અલગ વસ્તુ છે. તો બંનેમાંથી કઈ પ્રક્રિયા અપનાવે છે એ એની ઉપર આધારિત છે કે એને કેવી પ્રતિકૂળ પરિસ્થિતિ છે. એવી પ્રતિકૂળ પરિસ્થિતિ હોય કે એ બધાની વચ્ચે ઘેરાઈ ગયેલી હોય તો એ શું કરશે? લડી લેશે. પણ એવી પરિસ્થિતિ આવે કે જ્યારે એ ભાગી શકવાની એને પ્રતિકૂળતા મળે છે, પહેલાં તો એ શું કરશે કે ભાગવા માટેનો કોઈ રસ્તો છે કે નહીં એ જોશે અને પછી એ ભાગવાની કોશિશ કરશે, જેથી એ પોતાની જાતને બચાવી શકે. બંને પ્રક્રિયા જટિલ છે, પણ શરીરમાં લડો કે ભાગો માટે આપણા શરીરની અંદર એક અંતઃસ્રાવ થાય છે, જેનું નામ છે એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન. નામ કેવું અટપટું છે ને, પણ યાદ રાખવું જરૂરી છે. એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, ACTH, એને એવું નામ અપાય. એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન એટલે ACTH. અંતઃસ્રાવોને આપણે ઇંગ્લિશની અંદર હોર્મોન કહીએ છીએ, એટલા માટે એને H સંજ્ઞા વડે દર્શાવાય છે. આ અંતઃસ્રાવ છે સીધું જ આપણા રુધિરની અંદર ભળે છે, જેથી જ્યારે એવી પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ત્યારે આપણને લડો કે ભાગોની કઈ નીતિ આપણે અપનાવી એ તાત્કાલિક આપણને મગજમાં સ્ટ્રાઇક થઈ જાય છે અને આપણું મગજ તરત જ એ દિશામાં ક્રિયાશીલ બની જાય છે, બરાબર? લડવાની, દોડવાની એવી બે એકાંતર ક્રિયાઓ એકબીજાથી બિલકુલ અલગ છે, તેમ છતાંય એક પરિસ્થિતિ એવી આવે છે કે કેટલીક સામાન્ય તૈયારીઓ શરીરમાં થઈ જાય છે અને એ તૈયારીઓ લાભદાયક હોય છે. જેમ કે લડવું, તો લડવા માટે તમે સજ્જ થઈ જશો. શું? તમારું શરીર, તમારું મન પહેલાં તૈયાર થશે અને મન તૈયાર થવાથી તમારું શરીર પણ તૈયાર થશે. તમે કોકની સાથે ઝઘડો છો એટલે તમે વિચાર્યું છે કે આજ તો આની સાથે ઝઘડવું જ છે, તો શું તમારું શરીર તૈયાર કરે છે? તો શું બોલવું? તમારે થોડુંક ગુસ્સે થવું પડે, તો તમારું મન થોડું ગુસ્સો કરવા માંડે. શું બોલવું, કેમ બોલવું, એ બધું તમે વિચાર્યું, આજ તો આને આમ બોલી જ નાખું છે, આજ તો આને આમ કરી જ નાખું છે, આજ તો આને ઝઘડી જ લેવું છે. છેવટે તમારી પાસે કાંઈ નહીં હોય, તમે હાથાપાઈ કરી લેશો. તે બધી જ પ્રવૃત્તિ જે છે એ તમારું શરીર પહેલેથી તૈયાર થવા માંડે છે, અંદરથી પોતાની જાતને તૈયાર કરે છે, પછી તમે એ વસ્તુને વ્યવહારમાં મૂકો છો, બરાબર? ખિસકોલીની શરીર રચના ચેતાકોષ દ્વારા માત્ર વીજ આવેગ ઉપર આધારિત હોય તો તે પછીની ક્રિયાને કરવા માટે તૈયાર થતું પેશીઓનું કાર્યક્ષેત્ર મર્યાદિત હશે. બીજી તરફ જો રાસાયણિક સંકેત પણ મોકલી શકાય તો શરીરના બધા કોષો સુધી પહોંચી શકે અને જરૂરી પરિવર્તિત પર્યાવરણ મોટું થઈ જાય. અધિવૃક્કીય ગ્રંથિ એટલે એડ્રીનલ ગ્રંથિમાં સ્ત્રવિત થતી એડ્રીનલ અંતઃસ્રાવ મનુષ્ય અને અનેક પ્રાણીઓમાં કાર્ય કરી શકે છે. એટલે કે આ અંતઃસ્રાવ એડ્રીનલ ગ્રંથિની અંદર હોય છે, એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, બરાબર? જે તમને પરિવર્તિત કેમ લાવવું, પરિસ્થિતિ કેવી છે, એ પરિસ્થિતિને કેવી રીતે અનુકૂળ થવું
એ તમને શીખવાડે છે, બરાબર. તાત્કાલિક તમારા મગજમાં એ પરિસ્થિતિને કેમ અનુકૂળ થવું એનો ઉપાય મળી જાય છે અને એ પ્રમાણે તમે પરિસ્થિતિને પરિવર્તન આપો છો. આ ગ્રંથિઓ શરીરમાં આવેલી હોય છે, એની માટે આવા અંતઃસ્રાવી ગ્રંથિ ઘણી બધી આપણા શરીરમાં છે જે અંતઃસ્રાવો ઉત્પન્ન કરે છે. પણ આ અંતઃસ્રાવ જે છે તે તમારા શરીરમાં જે જગ્યાએથી સ્ત્રાવ થાય છે તે જગ્યાએ એનું કોઈ જ કામ નથી. એનું કામ બીજી જ જગ્યાએ છે. તો કે જે જગ્યાએ ધારો કે આપણે અહીંયા આગળ થાઇરોઇડ ગ્રંથિ છે, અહીંયા આગળ થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન નામનો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે. એ થાઇરોક્સિન નામનો અંતઃસ્રાવ ગળામાં ક્યાંય ઉપયોગી નથી. ગળામાં, શ્વસન તંત્રમાં કે કોઈ પણ બોલવામાં, આપણા સ્વાદ માટે, અન્નનળીમાં, પાચન તંત્રમાં ક્યાંય ઉપયોગી નથી. ક્યાં ઉપયોગી છે? સીધો પાચનની પ્રક્રિયા. એટલે અહીંયા અન્નનળી કે શ્વાસ નળીને ક્યાંય ઉપયોગમાં નથી આવતો. તમારા પાચન તંત્ર એટલે પેટમાં જે આવેલું છે ત્યાં એનો ઉપયોગ છે. ચયાપચયની પ્રક્રિયામાં મદદ કરવામાં એ થાઇરોક્સિનનો અંતઃસ્રાવ ઉપયોગી છે. હવે તમે વિચાર કરો, અહીંયા આગળથી ઉત્પન્ન થતો અંતઃસ્રાવ પેટ સુધી પહોંચે છે કઈ રીતે? તો કે રક્તની અંદર એટલે રુધિરની અંદર એ ભળી જાય છે અને રુધિર એને જે તે જગ્યાએ જવું હોય ત્યાં જ એને પહોંચાડે છે, બરાબર. તો આ છે આપણા અંતઃસ્રાવો. અંતઃસ્રાવો જોવા માટે આપણે જોઈએ આખું પાછળ એક આખું તમને ચિત્ર આપ્યું છે જેની અંદર તમને અંતઃસ્રાવો કઈ કઈ જગ્યાએ આપ્યા છે એ આપ્યા છે. સાથે સાથે હું તમને કહીશ કે આ અંતઃસ્રાવો ક્યાં ઉપયોગી છે, એની ડિસીઝ એટલે એનાથી એની ખામીથી થતા રોગો તમને આની અંદર નથી આપ્યા, પણ હું તમને સાથે સાથે જણાવતી જઈશ. એ પહેલાં આપણે એક વનસ્પતિનો અંતઃસ્રાવ જોઈ લઈએ, બરાબર. એ નાનકડો જ ટોપિક છે. એટલે વનસ્પતિમાં અંતઃસ્રાવો હોય છે. 3 પ્રકારના અંતઃસ્રાવ છે. એક છે એની વૃદ્ધિ કરે, બીજો છે એ એને વૃદ્ધિને નિયંત્રિત કરે. એટલે વૃદ્ધિ કેટલી થવી? ધારો કે ચીકુડી છે, ચીકુ માટેનું ક્ષુપ કહેવાય એને, ન ઝાડ કહેવાય ન છોડ કહેવાય. તો એ જે ક્ષુપ છે એ કેવું થશે? તો કે એને વૃદ્ધિ થવા માટેનો અંતઃસ્રાવ થાય છે, એટલે વૃદ્ધિ થાય છે, બરાબર. પણ એક અંતઃસ્રાવ એવો છે કે એને વૃદ્ધિ કરાવશે પણ એની હાઇટ જે નક્કી કરેલી છે એટલી જ હાઇટ રહેશે, પછી એનાથી વધારે એની હાઇટ ન થાય. એટલે એ અવરોધક એક અંતઃસ્રાવ છે જેને વૃદ્ધિ અવરોધક અથવા તો વૃદ્ધિ નિયંત્રણ અંતઃસ્રાવ પણ કહેશું. પછી જો એની વૃદ્ધિ થવી હશે તો એ આમ થશે, પણ હાઇટ વાઇઝ એની વૃદ્ધિ થશે નહીં, બરાબર. તો આ પ્રમાણે એમાં 2 અંતઃસ્રાવ છે. ત્રીજો જે અંતઃસ્રાવ છે એ શું કહે છે? પ્રાણીને પ્રકાશ કે ગુરુત્વ પર આધારિત એક દિશામાં વૃદ્ધિ કરે તેવું ક્યારેય દેખાતું નથી. ગુરુત્વ એટલે જમીનની નીચે, એટલે વૃદ્ધિ કોણ કરશે? મૂળ, ગુરુત્વ વૃદ્ધિ. અને પ્રકાશ એટલે સૂર્યપ્રકાશની સામે કોણ વૃદ્ધિ કરે? તો કે પ્રકાંડ, બરાબર. એમ બંને વૃદ્ધિ સાથે થાય છે. કોઈ એકની જ વૃદ્ધિ થશે એવું આપણે કહી શકીએ નહીં. શરીર પણ સાવચેતીપૂર્વક નિયંત્રિત સ્થાનો પર વૃદ્ધિ કરે છે. વનસ્પતિના શરીર પર અનેક સ્થાનો પર પર્ણ ઉગે છે, પરંતુ આપણે આપણા ચહેરા પર આંગળીઓને ઉગાડી શકતા નથી, બરાબર. શરીરની રચના બાળકોની વૃદ્ધિના સમયે પણ સાવચેતીપૂર્વક જાળવણીપૂર્વક થાય છે. હવે આપણે જોઈએ સૌથી પહેલાં મગજની અંદર કેટલી છે? તો કે મગજમાં અહીંયા પશ્વ મગજમાં પાછળ પિટ્યુટરી ગ્રંથિ આવેલી છે. પિનિયલ ગ્રંથિ કહેવાય. પિટ્યુટરી ગ્રંથિ શું કામ કરે છે? બરાબર. તમને આ ગ્રંથિ નું પૂછશે. પિટ્યુટરી ગ્રંથિ બધા જ અંગોમાં વૃદ્ધિ પ્રેરે છે. એટલે એની અંદરથી જે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે તે છે ગ્રોથ હોર્મોન, એટલે કે GH, ગ્રોથ હોર્મોન, જેને તમે વૃદ્ધિ અંતઃસ્રાવ કરી શકો. એનું નામ છે GH. તમને એવું નામ પૂછે GH નું પૂરું નામ જણાવો કે GH એટલે ગ્રોથ અંતઃસ્રાવ. ઘણાની એવું હોય છે કે હાઇટ નથી વધતી, ઓછી રહે છે, તો એનો ગ્રોથ અંતઃસ્રાવ જેટલો થવો જોઈએ એટલો થતો નથી. તો એવા લોકો ઠીંગણા રહી જાય છે, જેને આપણે કેવું નામ દઈએ છીએ બીમારીને? વામન. અમુક એવા છે કે જેનો ગ્રોથ અંતઃસ્રાવ જેટલી જરૂર હોય એની કરતાં વધારે ખૂબ વધી જાય છે, એટલે એની હાઇટ બહુ વધી જાય છે. એટલે અમિતાભ બચ્ચન કરતાં પણ ઘણી ઊંચી. એટલે કે આપણે ખબર છે ખલી, ગ્રેટ ખલી આપણું
બરાબર, જે રેસલર છે એની હાઇટ ખૂબ વધારે છે, તો એને આપણે વિરાટકાય એવા રોગનું નામ આપીશું કે જેને જેટલો અંતઃસ્ત્રાવ એનો ગ્રોથ થવો જોઈએ એની કરતાં પણ એનો અંતઃસ્ત્રાવ કેવો છે, ઘણો વધારે છે, એટલે એને વિરાટકાય. રાક્ષસી, હાથ એના લાંબા હશે, હાથ એના ગોઠણ કરતાં પણ લાંબા હશે. જો તમે ઊભા રહ્યો, તમારા હાથ ગોઠણ કરતાં લાંબા નથી, ગોઠણ સુધી પહોંચતા પણ નથી. જ્યારે વિરાટકાય વ્યક્તિ હશે ને એના હાથ ગોઠણ કરતાં પણ લાંબા હશે, હાથ પગના પંજા રાક્ષસી કદના હશે, માથું પણ એવું મોટું હશે, બરાબર. તો એ વિરાટકાય છે. પછી બીજો જે અંતઃસ્ત્રાવ થાય છે તે થાઇરોઇડ ગ્રંથિ, એટલે અહીંયા આગળ આવી જો થાઇરોઇડ ગ્રંથિ ગળામાં છે, પેરાથાઇરોઇડ ગ્રંથિ થાઇમસમાંથી એમાં થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ થાય છે. થાઇરોક્સિન એ શરીરના વિકાસ માટે અને ચયાપચય માટે છે. ચયાપચયની તો આપણે હમણાં વાત કરી કે પાચન પ્રક્રિયા જે છે, તમે શરીરમાં જે ખોરાક લો છો એની પાચન પ્રક્રિયામાં ચયાપચયનું કામ આ થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ કરે. પણ આ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ જો ખૂબ વધી જાય તો હાઇપોથાઇરોઇડ નામનો રોગ થાય છે. એમાં શરીર તમારું વધતું જાય, જાડું જાડું થતું જાય. એટલે મને થાઇરોઇડ નથી ભાઈ, મારું શરીર એટલું બધું જાડું નથી, એટલે હું સામાન્ય જાડી કહેવાય. ઓકે, હવે બધા મને ખબર છે કે જાડી જાડી થતા જાય એટલે બધા મારી સામે જુઓ છો, મને ખ્યાલ છે, પણ હું એટલી બધી જાડી નથી. ઓકે, હા. હવે બીજો થાઇરોઇડનો બીજો રોગ છે થાઇરોઇડ. તો એમાં થાઇરોક્સિનનો અંતઃસ્ત્રાવ ઓછો થાય છે, જેટલો થવો જોઈએ એની કરતાં ઓછો થાય, તો એ વ્યક્તિ દુબળું થતું જાય. એટલે એના શરીરમાં રક્તકણો બને નહીં અને લોહીનું પાણી થવા માટે અંતે એ દુબળું થાય, પોષક તત્વોની ખામી ઉપજે અને છેલ્લે એ મૃત્યુ પામે. બરાબર. ત્રીજું છે ઇન્સ્યુલિન. ક્યાંથી થાય? સ્વાદુપિંડ. આપણા શરીરમાં સ્વાદુપિંડ છે, એમાંથી ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ થાય છે. તમે સાંભળ્યું હશે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન, એટલે એક જાતના અંતઃસ્ત્રાવ છે. એ શું કામ કરે છે? તમારા શરીરમાં તમે જે ખોરાક લો છો એમાંથી જે સુગર બને છે, શર્કરા, એનું નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે. જો આ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવમાં ગડબડ થઈ જાય, જે સુગરને નિયંત્રણ કરવાનું કાર્ય ન કરે તો શું થાય? સુગરને નિયંત્રણ ન કરે તો શું થાય? આપણને સુગર અનિયંત્રિત થઈ જાય એટલે ડાયાબિટીસ નામનો રોગ થાય છે, જે હદથી વધી જાય તો આવા અંતઃસ્ત્રાવોને ઇન્જેક્શન સ્વરૂપે તમને શરીરમાં દાખલ કરે છે. પછી છે ટેસ્ટોસ્ટેરોન. એ શુક્રપિંડમાં થાય છે, ફક્ત પુરુષોમાં હોય છે. શું કામ કરે છે ટેસ્ટોસ્ટેરોન? તો કે તમારી દાઢી મૂછ આપવા, પછી અમુક જગ્યાએ વાળ ઉગવા, અવાજ ઘેરો થવો, બાવડા સ્નાયુબદ્ધ બનવા, છાતી પહોળી થવી, એવા બધા કેટલાય તરુણાવસ્થા માટેના જે લક્ષણો છે એ તમને આપે છે. બરાબર. અને શુક્રપિંડમાંથી શુક્રકોષોનું નિર્માણ કરવાનું કામ કરે છે. બરાબર. પછી બીજો છે અંડપિંડ માટેનો. એમાં બે અંતઃસ્ત્રાવ છે અંડપિંડમાં થતા, પ્રોજેસ્ટેરોન અને પ્રોજેસ્ટેરોન તો છે જ તે, જે સ્ત્રી પ્રજનન અંગોનો વિકાસ કરે, એટલે સ્ત્રીઓના પ્રજનન અંગોનો વિકાસ થાય. પછી રજોસ્ત્રાવનું નિયમન કરે, એટલે માસિક ધર્મ જે બેસે છે, આપણે હજી એ પાઠ સમજવાનો બાકી છે, ત્યારે એની વિશે વધારે આપણે સમજશું. બરાબર. અત્યારે આટલું જ. એડ્રીનાલિન ગ્રંથિમાં એડ્રીનલ ગ્રંથિ જે છે એમાંથી તમને અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન. લડો કે ભાગોની પ્રવૃત્તિ માટે, કે તમારે પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમને કેવી રીતે પરિવર્તન તમારે લાવવું અને બચવું કેવી રીતે, એ તમને શીખવાડે છે. રિલીઝિંગ હોર્મોન હાઇપોથેલેમસમાંથી મળે છે, જે રિલીઝિંગ એટલે બધા જ અંતઃસ્ત્રાવો જે છે એ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય એની માટેનો એક હોર્મોન છે રિલીઝિંગ હોર્મોન, એટલે RH એને કહેવાય. એ પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજે છે કે હવે તમે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરો. બરાબર. આ રીતે તમારા આખા જ બધા જ શરીરના અંતઃસ્ત્રાવો આવેલા છે. કેટલાક ઉદાહરણ જોઈએ. મીઠાના પેકેટ પણ આપણે શું જોયું હશે કે આયોડિન મીઠું છે. આયોડિન મીઠું કેમ લેવું પડે? તો કે થાઇરોઇડ ગ્રંથિમાં થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ એ અંતઃસ્ત્રાવને ઉત્તેજે કે તમે આ સ્ત્રાવ થાવ, થાઇરોઇડ ગ્રંથિ, એની માટે તમારે આયોડિન જોવે, અને એ આયોડિન યુક્ત મીઠું થાઇરોઇડમાંથી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવને બહાર ઝરવા માટે ઉત્તેજે છે. એટલે મીઠામાં આયોડિનની જો ખામી હોય તો ગોઈટર નામનો રોગ થાય છે. અહીંયા આગળ મોટી ગાંઠ થાય જેને ગોઈટર કહે છે, જે
શું કામ કરે તો કે થાઇરોક્સિનનું કામ અટકાવી નાખે છે. બરાબર. પ્રોટીન, ચરબી, ચયાપચયનું કામ આપણા શરીરમાં જે નિયંત્રણ કરવું જોઈએ એ થતું નથી. વૃદ્ધિ અને ઉત્કૃષ્ટ સંતુલન અટકાવી નાખે છે. થાઇરોક્સિનના સંશ્લેષણ માટે આયોડિન કેવું છે? અનિવાર્ય. એટલે થાઇરોક્સિન નામનો અંતઃસ્રાવ જો આપણા શરીરમાં થાય એવું આપણે ઈચ્છીએ તો એની માટે આયોડિનવાળું મીઠું જરૂરી છે. ક્યારેક આપણા વ્યક્તિઓના સંપર્કમાં આવીએ જેવું ખૂબ જ વામન છે તો એ આપણે જોઈ લીધું. ગ્રોથ હોર્મોન નાના અને મોટા. બરાબર. એને વૃદ્ધિ અંતઃસ્રાવમાં કહેવાય. બાલ્યાવસ્થામાં જો અંતઃસ્રાવની ઉણપ સર્જાય તો વામનતાનું કારણ બની શકે. તમે 9મા 10મામાં આવ્યા તો હવે તમારે દાઢી મૂછ ઉગવા જોઈએ, હવે તમારી હાઈટ જે છે એ બરાબર વ્યવસ્થિત થવી જોઈએ. એ અંતઃસ્રાવ જો જેને નથી તો એ અંતઃસ્રાવ એને ઓછો જરે છે એમ કહેવાય. બરાબર. ટેસ્ટોસ્ટેરોન નરમાં અને ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન માદામાં હોય છે. બરાબર. જે આહારમાં શર્કરા ઓછી લેવાનું ઘણા કહે છે તો કેમ તો કે ઇન્સ્યુલિનનું પ્રમાણ એને અંતઃસ્રાવ જે સ્વાદુપિંડમાંથી જરવો જોઈએ એ જરતો નથી. વધારે જરે છે તો એને સુગર વધે છે એટલે ઇન્સ્યુલિનના અંતઃસ્રાવ બહારથી આપવામાં આવે છે જેથી એનું નિયંત્રણ રહે. અને જો ઓછો છે તો એને શર્કરા ખાવાનું કહેશે. બરાબર. રુધિરમાં શર્કરાના સ્તરનું નિયંત્રણ કરવા માટે ઇન્સ્યુલિન છે. ઓકે. તો આ સાથે આપણે આખી પદ્ધતિ જોઈ અંતઃસ્રાવોની અને આખો પાઠ આપણે જે છે એ પૂરો કર્યો છે. કેટલાક નામ તમને અહીંયા આગળ હોર્મોનના જે છે એ હું તમને લખી દઉં છું અને સાથે સાથે એના આખા ફૂલ ફોર્મ લખી દઉં છું જેથી તમારે ક્યારેક પૂછાય તો તમને કામ લાગે. ચલો હું એનો ફોટો જ તમને મોકલી દઈશ. ઓકે. એટલે તમને જરાક ધ્યાન દો. તો આ સાથે આપણે આજનો 7મો પાઠ પૂરો થયો. હવે નેક્સ્ટ આપણે આની પછીનો જે પાઠ આવતો હશે એ ચાલુ કરશું. તો ટિલ ધેન સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.